હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ બધા મજામાં જઈશો? આપણે આજ 5:30 આવીએ. આપણેથી મોડું ઉઠવાનું. ગ્રાઉન્ડમાં એક છોકરો નથી, એક છોકરી નથી. આજે ઠંડી એટલી છે ને કે વાત જ ન પૂછવા. સ્વેટર કાઢીને 2 મિનિટ એક્સરસાઇઝ તરત કરવી, ગરમ થવું જ પડશે, નકર ખાવું ઉઠાડી જાય. એટલે હવે આપણે જરાય વાતું બાતી કરવી જ નથી, ડાયરેક્ટ એક્સરસાઇઝ કરવા જ મળી. હજી ગ્રાઉન્ડમાં કોઈ નથી આવ્યું. આપણે ગ્રાઉન્ડ મારી એ આવે આપણે કંઈ લેવા દેવા નહીં. ગ્રાઉન્ડ મારી અને પછી મળી એક્સરસાઇઝ કરી લીધી છે. આજ તો સાહેબ ન થાય. ઠંડી જેટલી છે કાંઈ ઉઠી જ ન કે. આપણે 4:45 અલાર્મ વાગી ગયું હતું. 4:45 અલાર્મ બંધ કરીને પાછો ઉઈ ગયો. 5:10 થઈ ગઈ. મળી આગળ ગ્રાઉન્ડ મારી લે પછી. આપણે 2 દિવસ સરખી રીતના ધ્યાન દીધું તો આજ પગ એટલા દુખે. અને પગ દુખવાની તો વાત અલગ છે, જામી વધારે ગયા, એટલા હાર્ડ થઈ ગઈ છે ને વાત જ ન પૂછો. એમ થઈ ગઈ ભાઈ આ હું તમને હું દેખાડું. આ પેની બોલો આપણે લાકડાનો કટકો એને કેમ આ માંગી એટલી હાર્ડ થઈ ગઈ ઘટા. અને હજી એક વસ્તુ બતાવું તો આજે આ ગ્રાઉન્ડ રહ્યું ને એ ભાઈ સાફ બાફ કરી નાખ્યું છે, ક્લીન આખું ગ્રાઉન્ડ. પબ્લિક હરવર આવતા જાય છે. ગ્રાઉન્ડ ચોખ્ખું કરી નાખ્યું. આપણે તો દોડી તો જઈશું અત્યારે 5 રાઉન્ડમાં. આ પગમાં બહુ દુખે છે હમણાં. ગ્રાઉન્ડ સારું ક્લિયર થઈ ગયું. મળી આપણે આગળ હજી રાઉન્ડ તો મારો જ પડશે. દુખે તો ભલે ને દુઃખ. मर्द को कभी दर्द नहीं होता, ये बात सच है. नहीं होता है लेकिन वो सहन कर लेता है. हमारी आगे वीडियो ब्लॉग में गाइस क्या ही बोलो ભાઈ. એટલો ઈ પગ દુખે ને જમણો એક પગ. અરે ગોટલા હાવ જામી ગયા. ખબર નહીં ધડી ધડું ને તો આમ નશામ આડી આવી નથી એવું લાગે. શું કરશું? મરી આગળ કંઈક કરશું. હાલો આપણે આ દોડી નહીં શકીએ એવું લાગે છે, કેમ કે જમણો પગમાં સ્નાયુ
ખેંચાઈ ગયા, ક્રેક થઈ ગયા એવું લાગે. એક રાઉન્ડ મારું દુખવા માંડે એવા કે હું હાલી ન શકું, માંડ હાલી શકું. લોચાવાળો કેસ થઈ ગયો. હવે શું કરશું? હવે ઘડીક વાર એક્સરસાઇઝ કરવું, મેળ આવી જાય. નક્કી કંઈક કરશું. મળીએ હવે. એવું લાગે એક આરામ જ કરવો પડશે. 7 થી 8 રાઉન્ડ માર્યા. જમવા પગમાં મેં બતાવ્યું એટલું દુખે ને કે આમ પગ ત્યાંથી લોક થઈ જાય. ત્યાંથી આમ ઓલી શું કહેવાય સ્કીન વરે તો મારો પગ આગળ દોડવા તરફ જાય ને, સ્કીન માનવાન વરવી કે વરી શકતી નથી. બરાબર. એટલે હવે આપણે અહીંથી ચા પીવા જેવું છે. ચા પી પછી ડાયરેક્ટ ઘરે. હવે કાલ મોર્નિંગમાં અત્યારે તો દુખીએ એટલે કાંઈ કરાય નહીં, વધારે થઈ જાય એના કરતાં. મળી ચા ગાય ગરમ ચા બને છે. ચા બા પી આપ લોકો અહીંયા પૂરો કરશું ને કાલ શું થાય જોવા માટે તમે બહીને રહી ગયો. કાલ તો લોકો આવી જાય, આપણે સવારમાં રનિંગ કરવા જવું એને. બસ